વડનગરના પ્રાચીન મંદિર ટ્રસ્ટમાં વહીવટ બદલાયો છે, પરંતુ સરકારી વહીવટદારને મંદિરનો ચાર્જ સોંપાયો છે। નાયબ ચેરિટી કમિશનર અને નિરીક્ષકને જવાબદારી સોંપવામાં આવી છે। કાયદેસર ટ્રસ્ટી મંડળ ન હોવાથી નિર્ણય લેવાયો છે। મોડી રાત્રે બે ટ્રસ્ટીઓ મંદિર ખાતે પહોંચ્યા। હરેશ મોદી અને હરેશ દાડિયા હાજર રહ્યા હતા। વાતચીત બાદ વહીવટ સોંપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। રાત્રે 12 વાગ્યે સત્તાવાર હસ્તાક્ષર થયું છે। લાંબા સમયથી ચાલતો હતો આ વિવાદ, જે હવે વિવાદનો અંત આવ્યો છે। તો સાથે જ રાત્રે 12 વાગ્યે આ સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। વડનગરનું આ મંદિર કે જ્યાં મંદિર ટ્રસ્ટમાં મોટી કામગીરી કરવામાં આવી રહી છે, જે બે ટ્રસ્ટીઓ વચ્ચેનો વિવાદ હતો એ હવે પૂર્ણ થયો છે।